જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લાલો હવારનો નીકળી ગયો છે, હજી ઘરે આવ્યો નહીં। માથું આ ડેટકા જેવું મોટરસાયકલ લઈ દીધું તો હળિયા હળી જ થયું છે। પેટ્રોલનું 5 લીટરનું કેન ભરી દીધું હોય ને એટલે હવે હળિયા હળી કરશે, ખૂટશે નહીં ને ત્યાં સુધી હખલાઈ કરે। આવો આવો, જય ભગવાન જય ભગવાન। આવી ગયા? આવી જ જાવ ને, મારા બાપનું ઘર છે। તો હું ક્યાં કહું છું મારા બાપનું ઘર છે? તારા બાપનું જ ઘર છે। મારા બાપનું ઘર છે એટલે મારે તો આવવું જ પડે ને। ક્યાં ફાટકી આવ્યા? ગયો તો આમ ફરવા। ફૈરા જ રાખો, ફૈરા જ રાખો। અહીંયા સાંભળ મારી વાત, અવાજ નીચે રાખીને વાત કર। અહીંયા ઘરે રહેવાય, મારે વાડીએ જવું હોય, કામ હોય, ઘરના તો કામ ધ્યાન રાખો। તમને ખબર છે ને? શું ખબર છે મને? એ મારે કહેવાનું શું પણ મને ખબર છે લા? તમને ખબર નથી? હવે આ કેટલા વર્ષ થયા મારા? 35 વર્ષ થયા। 35 પોઈગો કા તું? 35 જ પોઈકો ને। તો હવે હું તારી આરતી ઉતારું? તારી 35 પોઈગો તો હે? હવે તમે નાના ગીગલા નથી, તમને સમજાવવાના મારે। મારું દીકરું વાત ચોખવટ કર ને, તું આમાં આટી ઘૂટી કરે। તમને એટલી તો આટલી મેં વાત કરી, તમને ખબર તો પડે ને। જો મારા રોટલા પડ્યા છે, ગરસી લે, ભાંડા ભરલીઓ જાવ તમારા। બાપુજી, મારા રોટલા તમારે ઘડવા ન પડે ને, એના માટે તમે કાંઈક મારું કાંઈક ગોઠવો। મશીન લઈ આવું રોટલા ઘડવાનું? એ બાપુજી, મશીનની વાત નથી કરતો, ઓલી રોટલા ઘડવા વાળીની વાત કરું હું તમને। રોટલા ઘડવા વાળીની વાત કરે એમ? ઘડવા વાળીની વાત કરું। મારે તારા જેવું બારદાન ગોતવું ક્યાં આમાં? બાપુ, મારે એમાં શું ખામી છે? હાથ છે, પગ છે, આંખું છે, મારામાં ખામી છે શું? ભાઈ તારામાં ઘણી ખામી છે, તું રોટલા ગરસી લે જા। હાલ પછી તારી ખામી કહીશ। મારે જવું વાડીએ અને આ ઘરમાં જ રહી જાય, કૂતરા આટા મારી જાય છે હો। બાપુજી, મારું કાંઈક વિચારો, નકર તમને સમાજમાં હાલવા જેવા નહીં રહેવા દઉં। તે એમ થાય ભાઈ, ક્યાંય હાલવા જેવા નથી રહેવા દીધા, જ્યાં આવીએ ડિસ્કાચ કરી રાખતે હો। જાઓ ખાઈ લ્યો। મારું કાંઈક ગોઠવો, મારું ગોઠવો કાંઈક। એ ભાઈ ગોઠવીશ હવે। આ ગગી, એ ગગી, એ નકલી પાવડર ને લાલી જ લગાડતી છે। એ બાપુ, હા બોલ। તમે એકલા કેમ આવ્યા? એ તઈ મારે તને ખબર, તારી માં થઈ ગઈ છે। એ તો મને ખબર છે, મુરતિયો નો આવ્યો? તને કેમ ખબર પડી કે મુરતિયાની? સપનું આવ્યું તું। મારો દીકરો ધોળા દિયા સપના છોડી જોવે છે। પણ હવે તો સપના જોવે ને। ના બાપુ, મુરતિયાને લઈ આવો, જાઓ। એ આની માં મરતી ગઈ ને મારો માસો મેલતી ગઈ। એ સાની રે, હવે સાની રે। તમને બાપુ ખબર પડવી જોઈએ, મારા 47 વર્ષ થયા। એ પણ તારા લાયક કોક મુરતિયો તો ધડવા જોઈ ને। ના, ઈ ભગવાને એને અહીં મોકલો જ હોય, જાઓ ગોતી આવો। એ જેવા આવે છે ને એવા છોડી વ્યા જાય છે તને જોઈને। અને તારા લખણ તો જો, પેલા તારા લખણ। પણ બાપુ ઉભા રહ્યો, મારામાં કઈ વાંધો છે? 2 આંખું છે, 2 હાથ છે, અને કેવા તો લુગડા
લુગડા પહેર્યા છે, સોટલા વાયરા છે, અને હું તો દોરી દોરી આમ જો તો અપ્સરા જેવી. એ બે વખત તો હું રાઈતે બી ગયો તો તને જોઈ. ઈ તો પછી તમે તો હવે બી જ જાવો પણ પહેરાવી પડે એટલે ના મારે લગ્ન કરવા છે. મારા ભગવાન હવે મારે કરવું હું આ છોડીનું. ના તમે જાઓ ને મુરતિયો ગોતીને જ આવજો. એ હવે ક્યાંક ઠેકાણું હોય છે ને તો હું ગોતીશ. એમને ઘરમાં કામ તો કર. હું નહીં કરું કામ. મારું દીકરો આ છોડીએ ભારે કરી. એક કામ કર, ખાવાનું બનાય, બે બાપ દીકરો ખાસ ગળસી લઈ. હું ખાવાનું નહીં કરું જ્યાં સુધી મુરત છે નહીં ગોતો ને ત્યાં સુધી. એ ભગવાન મારા પનારે ક્યાં પડી. એ રાઈન થોડુંક હાલ. વાહ લાલા વાહ, તારા ભાઈ ખુલી ગયા હો. વાહ શું મસ્ત. આ હા હા આઈટમ. હાય. કેમ છો ભાઈ? મજામાં? મને ભાઈ કેમાં તારા જેવી છોકરી મને જિંદગીમાં પહેલી વાર મળી છે. તો શું કહું તમને? મામા કહું, કાકા કહું, ભાઈ નો કહું તો શું કહું તમને? અરે ગાંડી, કાકા કે મામા કહેવાની જરૂર નથી તારે. આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ. લાલાનું દિલ આમ ખુશ થઈ જાય. એમ એલા એ તું છોકરા જેવો લાગેસ, તને હું મારીશ ને તો ગામ મને કહે કાને માર્યો હોયો જા, નકર હું હે ને આ પાણા ભેગો તારું માથું ફોડી નાખીશ. નીકળ આલામ. હું છોકરા જેવો લાગુ છું? હું છોકરું નથી. એક વખત મને આઈ લવ યુ કહી દે. હવે જાસ કે માથું ફોડી નાખું પાણા ભેગું. આવા નવા હૈલા આવે છે હરાવ. શું જોવો છો કાકા? ક્યાંય તારે કુસ્તી લડવા જવાનું છે ભાઈ? ક્યાંય નથી જવું કાકા. તમને તો ખબર જ છે કે હું આવું જ પહેરું છું, લેંગો અને ગંજી. આ કેમ પાટલુંગના પૈસા કાપી નાખ્યાસ? એ પાટલું નથી, મારો લેંગો છે. આવા હા, ટૂંકા ટૂંકા. આ હેઠે ડોહ બધું ખુલ્લું છે. આમાં તો કૂતરું ખાય બટકું ભરી લે. બટકું ભરવાનું નથી કાકા, હવા આવે, પવન બાલી છે. એવું છે? હા હા. તમને મેં જાજા દીએ જોયા હો કાકા. પેલા હું ક્યાં નવરો થાવ છું? આ તારો ઓલો ભાઈબંધ. કોણ? તારો ભાઈબંધ કોણ છે? કેટલાય છે મારા ભાઈબંધ તો. પાંસીઓ છે, મથુરીઓ છે. લાલ્યું મારું છોકરું. હા લાલો. એને એક તો કંટારો લેવરાવ્યો ભાઈ મને. શેનો કંટાળો લેવડાવ્યો કાકા? રોજ ઉઠીને મારે પૈણવું છે, હવે મારે એને ક્યાં પૈણાવ્યો? અને એને છોકરી કોણ દે? તો પૈણાવી દ્યો ને. મને એટલી ખબર પડે કાકા, જો જેને જન્મ લીધો છે ને આ દુનિયામાં, એ બધાયનું નક્કી જ છે કેને કેની હારે પૈણવાનું છે. આનું નથી નક્કી. આના નામની ક્યાંય જેલમી જ નથી. હું તને કહું ને. જૈનવી છે ક્યાં? મારા ધ્યાનમાં છે કાકા એક. જો આપણા બાજુનું ગામ લ્યું કણકોટ, હા, એમાં તમે નાથાને ઓળખો? નાથાને તો ઓળખું ને પૂરી રીતે. નાથો મોહન હો. હા. એની ચોકલી એક નંબર છે કાકા. ત્યાં એક ફેર તમે એને ડોકું કાઢી આવો. એલા પણ હવે થઈ જાય તમારા છોકલાની જોડી થઈ જાય કાકા. જોડી જામે એમ છે? કાઈ નો ઘટે કાકા. તો હું નાથાની મુલાકાત કરી લઉં અને વાત નાખું અહીંયા. એને મારું નામ દઈજો એટલે તમને ઓળખી જાય. રવિએ કીધું છે. હા બસ, મારું નામ દઈજો એટલે ઓળખી જાય. કાઈ નહીં ઘટે, જોલી થાય, જોલી બેયની. અને તારો ભાઈબંધ ભેગો થાય ને તો સમજાવજે કે નિરાત રખાય. હક પણ હાથામાં રોજ ઉઠીને બાપના લોહી નો પીવાય એટલું એને કહી દેજે. કાઈ વાંધો નહીં, એને હું ઘરલા વિલેશ માર લીધે બસ. અને તું હવે આખું પાટલું પહેરતો જીજે, ભૂંડી નો લાગે. વેતો થા. તમને મારા પાટલું આયલા હું વાંધો છે? મને ઈ નથી સમજાતું. નથી ગમતું મને. હો જા. તમે આ ચોયનો પહેરો, મને એની હારે વાંધો છે. દેખાય છે અહીંયા પગ મારા. હાલતું થા ને. અને હું નાથાને મળી લઈશ. કોને કરું દલડાની વાતું, હવે નથી રેવાતું. જિંદગી નકામી છે બાયડી વગરની. કઈક કરવું પડશે.
લા કોણ છે? તે ઓળખી જાને કોણ છો? સગનો છો કે જિગ્નેશ છો કે સંજય છો? એ ત્રણમાંથી એકેય નથી. લા ઓળખાણ પડતી નથી ના. તું બધાના નામ બોલ્યો તો મારું નામ તો બોલ્યો જ નહીં ને. તો સુરેશ. તો હું ભલા માણા મને લાશની ઘોડે હૂતો છો. તારે શું કરું સુરેશ? કઈ સમજાતું નથી મને. પણ મારી વાત સાંભળ તું. હા આ અઠવાડિયું થઈ ગયું હા. તું ક્યાંય મને ભેગો ન થયો, નો પાનના ગલે દેખાણો, કેમ ક્યાંય દેખાતો નથી? ક્યાં ખોવાય ક્યાં ગયો છો એ તો મને કે. અરે સૂર્યા, શું તને વાત કરું, મારી જિંદગી ગોટારે ચડી ગઈ. કેમ? હવે આ મારો બાપ માનતો નથી. હું નથી માનતો તારો બાપ. હવે હું નાનો છું, આ મારી ઉંમર કેવડી થઈ. આ મારી આજના હતા એને છોકરા રંબાડે, ત્રણ છોકરા રંબાડે. હવે તો મને એટલો કંટાળો આવે છે ને કે હવે કંઈક આપઘાત કરીને મરી જવું પડશે. જિંદગી જીવવા જેવી જ નથી રહેવા દીધી. મારો ભાઈ મરી ન જવાય, અને હું આઈડિયો દઉં ને એ ખાલી સાંભળ. સમજો, જિંદગી એક જ વાર મળે, પણ જીવી જવાય, મરી ન જવાય. સમજાણું કાંઈ? પણ આવી રીતે જિંદગી જીવવાની. લાલા, તારો બાપ શું ન માને, એનો બાપે માની જાય. હું ખાલી કહું ને એટલું તારે કહેવાનું. શું કહેવાનું? જો તારા બાપાને લુખ્ખી ધમકી મારવાની. કેવી? કે બાપા, જો તમે મને સને લગ્ન નહીં કરી દ્યો ને તો હું ગામમાં ગમે એની છોકરી લઈને ભાગી જઈશ. સમજો, ગામમાં કોઈ ભાગવા છોકરી તૈયાર ન થાય ને તો કહેજે હું આપઘાત કરીને મરી જઈશ. આટલું કહીશ ને એટલે તારા બાપા માની જાય. વાહ સૂર્યા વાહ, મસ્ત આઈડિયા આપ્યો હો તે. તું આટલું કહીશ ને એટલે તારો બાપો શું એનો બાપો માની જાય. સમજાઈ ગયું ને? હા હાલ હવે આપણે બે મસ્ત. ફાકી ખાઈ આવી. હાલ. મસ્તીનો આઈડિયા. મારું દીકરું ભારે કરી, આ છોકરી કામ હરખું કરે નહીં. કા નાથા આય ભાઈ, હરપ ગરી ગયો છે એ હરફ કાઈ નથી ગીરો. એલા એ તો શું અહીંયા ખોકા ખોકા થયો છો? આમળોય હા, એલા ભલા માણા ઘણા ટાઈમે ભેગા થયા છે. એમ નહીં, સારું હેલ ભાઈ. હું ભલામણા હોકળો હારું છે. કા આ છોડીની બળતરા મારે. ઓહો હો હો હો. એની માં શું કરે છે? એની માં હા. ઓહો હો હો હો. અને તમારી ઘરવાળી ટિકિટ કપાઈ ગઈ એની ભાઈ. મારે ટિકિટ કપાઈ ગઈ. શું છોડીને વાત કરતો? છોડીની બળતરા છે ભલામણા મારે. તને હું કેવું વિપલા આવે? કેમ બરતરા ભાઈ? એ છોડી જરીક છે ને બે આટા ઓછા છે અને ક્યાંય માંગવું આવતું નથી. હારું પાનું લઈને બે આટા સડાવી દેવાય. એટલે આટાની વાત નથી, એક ગાંડા પાસા જેવી મારી છોડી છે અને મારી વાયા પડી ગઈ. મારા લગ્ન કરાવો, મારા લગ્ન કરાવો, મારા લગ્ન કરાવો. એ મને વાયા હાથ ધોઈને પડી ગઈ વિપલા. તો પછી તારે હાથ ધોઈને ક્યાંક પછી એના હાથ પીળા કરી નાખાય ને. એ પીળાય કરવા છે ને લીલાય કરવા છે, પણ એનો જોગું ક્યાંક મળવું તો જોઈ ને. ઓહો હો નાથિયા, હા, તારું ને મારું દુઃખ બે ભેગું થયું છો. કેમ તારું ને મારું દુઃખ બે ભેગું થયું? મારા ઘરમાં હાથ કઠણાય છે ભાઈ. કેવી રીતે? મારું છોકરું નથી, હા, એ લગન જ સોયટું છે. મારે આજ દુઃખની વાત છે. જો તને ખોટું ન લાગે ને હા. તો ભાઈ બને એક વાત કહું. અરે એક નહીં બે કે ને? આપણે બે વેવાય થઈ જાય, તને કઈ વાંધો? વાહ વાહ વિપલા વાહ, તે મારા દિલની વાત કરી. કે દૂનો હું વિચાર કરતો જ કે તારો 1.5 ફૂટ્યો ને મારી 1.5 ફૂટકી ઈ મળી જાય ને તો તારું ને મારું ટેન્શન દૂર થઈ જાય. હે તો પાકું. અને પેલા ગળા તો બદબર વેવાય. હરખ ને અને મને ક્યાંય હરા ખમાતો નથી. બહુ ભીખ દેમાં મારે ભાઈ તકલીફ છે આ નીકોર. આ તને પાછો હુમલો હાલતા આવી જાય કા? હા જો નાથિયા, હા તને મંજૂર હોય હા. તો મારા કનૈયા કુંવર જેવો કાન ને લઈને આવું તારી ઘરે. અરે હું ગળા પૈયે હલો આવજે, સંપલ નો બેરતો. સારું થયું, તારું દુઃખ ગયું, મારું દુઃખ ગયું. હે હા, અને સમજો ગોળ ધાણા તો ખવરાય. ઈ તો બરાબર છે, હા. પણ નાથિયા અત્યારે શું છે, છોકરો ને છોકરી એકબીજાને જોઈ લે ને એટલે કઈક પાકું થાય. આપણે બે નક્કી કરીને ઈ નો હાલે અત્યારે. સમજ્યા? સમજો મારી છોડી ના પાડે એમ જ છે જ નહીં, અને તારું માંગુ કદાચ આવે ને તોય મારી છોડી ના પાડે એમ નથી. છોકરાનું ગોઠવી પછી આપણું વિચારી. આઈ એમ કરી કાલ આવું લઈને આવજે વાંધો નહીં. હા સમજો હું મારી તૈયારીમાં જ રહીશ. કાઈ વાંધો ને, હાલ કાલ આવ્યો. એ હારું હાલ હો. સમજો ભૂલતો નહીં હો ભાઈ, એ હા ભૂલતો નહીં. સમજો આ કિંકોર દી હોઈ ગયો, આ વિપલો ભટકાણો મારી છોડીનું પાકું થઈ ગયું. એ લાલા,
એ બાયણે નીકળને કેટલીક વાર લાગે તારે ઓમ તો કેદુનો ઉપડો તો પૈણું છે આજ વારો આવ્યો તો પાછો ઈ મોડું કરે છે. તાર બાપની જૈનમાં જાવું છે તાર ના તો હું આમ છોકરી જોવા જવાનું છે પૈણવા નથી જવાનું. બાપુજી મેળ આવી જાય ને તો અહીંયા કોઠવી જ નાખવાનું છે. મારો દીકરો 2 ડગલા મોર હાલે છે મારા કરતા હો જાણે મૂરા માથે ટમેટું મેલ્યું. હાલ હાલ હવે આમ હાલો હાલો મને ઉપાડ લ્યો, મારી ઠાલ લાગી મને લઈ લ્યો. એ તારી ઠાર માનતા તારી માં એ કઈ ભોગું છું હું. બાપા એમ જ હોય. હાલ મારા લાલા હાલ અલા તારી ઠાર. હા બાપા આ મારી આ બાપા બાપા તારી ઠાર વહે તો મારું ઠાઠું ગયું. હાલ માર સ્લેપ જાવ તો બાપા. આ જવા દે હું આ આયલો આવું છું. પા તારું હાલે હે એટલું જવા દે લાલા જવા દે. હા આજ તો હરખનો દિવસ છે હે. હા તુંય રાજી ને તારો બાપે રાજી. હા હાલ હવે ઘર આખું નથી ટુકડું જ છે. હા હા રહ્યું હવે 150 નું પેટ્રોલ બૈરું જાવ દે. નાથા એ નાથા છે કે નહીં કોઈ ઘરમાં? તારી તો વાટ જોતો તો ને તારે થોડું બાયડે ઊભું રહ્યો હોય ભલામણા. આ તારું જ ઘર છે. એમને અંદર તો હાલ. એમ નહીં બીજું તો બધું ઠીક છે. આ વિપલા છોકરો ક્યાં? છોકરો હા. છોકરો એ આવ્યો ભેગો જ છે. એ લાલા એ તારી થાર ગાડી સાઈડમાં મૂકીને અહીંયા આવજે હો. ઠાર લઈને આવ્યા છે. હા છોડી તો ઘરે છે ને? સોડી ગિરેજ છે. આ સોડી અહીંયા છોકરા વાળા આવ્યા છે. જટાલ એના હરખનો પાર નથી. હવાની તૈયાર થઈ. એ બાપુ આવી ગયા? એ હા છોકરા વાળા આવી ગયા છે. એ બાપુ આ મોટા પીઓ કેવો અસલ છે. એ આમ ગુડા સમજાવ ને આને. એ તું આમ ગુડા ઈ છોકરાનો બાપ છે. છોકરાનો બાપ. આ એનો બાપ છે? હા બાપુ તો મુરતિયો ક્યાં? મૂર્તિઓ આવે. લાલા હાલ 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 એ આવો ઝડપથી હાલ ને થોડોક. બાપા વાર તો લાગે ને. હા બાપુ આ મુરતિયો છે ને? હે હા ઈ દૂર થયો. લાલા હા બાપુજી બાપુજી આ તડકે ને તડકે ક્યાં સુધી મારે ઊભું રહેવાનું? છોકરી તો બતાવો. અરે લાલા જોજી આ છોકરી. આ છોકરી? હા આ છોકરી બાપુજી? હા આ મારે નથી જોતી. કા ના હું જાઉં છું. એ લાલા એ બાપુ હું? એ ઓલો મુરતિયો વયો ગયો. એ હવે તઈ હું કરું? એ તું જાણ ને ઈ જાણે હવે. એ કાઈ વાંધો નહીં બાપુ, હવે હું ઈ લાલિયાને જોઈ લઉં છું. એ લાલા એ ઊભો રે, હવે તું જોતો જા. હવે તો લગન કરું ને તો તારી હારે જ કરું. જીવું તોય તારી હારે અને મરું તોય તારી હારે. લાલિયા ઊભો રે, આવું છું. નાથા આ તો તારું દુખ ગયું ને મારું દુખાઈ ગયું. એ તારા જોતું તી તને મળી ગયું, મારે જોતું તી મને મળી ગયું. તો હવે દાંત કાઢીને બે ફેટી જાય. સમજો હવે ઈ બે ભલે ટીઆર એ ગયા. સા પાણી મુખ હરખના. હાલ હાલ તે અંદર હાલ. એ ઊભો રે લાલા, ઊભો રે તું. ઉભા રે ઈ બીજા, આ લાલો નહીં. એ લાલા ઊભો રે, તારે ઊભું રહેવું જોઈએ. તારા વયના મારું કોઈ નથી. એ લાલા એ ઊભો રે, તું જાતો તો ક્યાં હે? એ ઊભો રે, તને કહું છું ઊભો રે.
એ મને મેલી દે ના મને મૂકું મેલી તો દે નહીં જ તને આજ તો લાલા હું મૂકું તો નહીં જ મારા સિવાય તને બીજા મળી જાય એના પાસે મને મેકી દે મને અરે મૂકે ઈ બીજા અરે યા મને- પાયલી નહીં અરે મને મૂકી દે બીજા ઘણા મળી જાય મારે નથી બાપા આ કરવું મારે એ તારે નો ના, કરવું હોય તો આવી- કઈ નહીં મારે તારી હારે લગ્ન આવી- કરવા છે મારી વાત સાંભળ આવું લાલા મારે દફા કરવી જ નથી મને મેકી દે તને બીજા ઘણા મૂર્તિયા મળી જાય એ તારું મોઢું ઘડીક વાર બંધ રાખ ના, હવે ના. સાંભળ જો હવે જીવું તોય તારી હારે અને મરું તોય તારી હારે હવે જો લાલા તું જો એકાદું ગીત ઠપકારું સાંભળ એ નટવર નાનો રે એ લાલો રમે છે મારી કેળમાં હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને તમને મારો ઘરવાળો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. હાલો હું છું લાલો મોજીલો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.